રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણી તબિયત હવે સારી થઈ ગઈ છે, ઘોડા દેખી કઈ ઉપાધિ છે નહીં. અને વળી પાછા આપણે એ જ અવાજમાં ને એ જ સુરમાં ખેડૂતોની સેવા કરવા માટે વિડીયોના માધ્યમથી આપણે તમારી સમક્ષ આવી ગયા છીએ. તો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ તમે ખેતી કા સાગર બોલો છો ને એની પહેલા તમારી દુકાનનું નામ બોલી જાઓ ને. મેં કહું હું કામ? કારણ કે ભાઈ અમારે કે અમારા વિસ્તારમાં વસ્તુ ન મળતી હોય, અમારે લેવા આવવું હોય તો અમે તળાજામાં આવીને ગાંડા થાય છે કે ખેતી કા સાગર ક્યાં છે. તો કાંઈ વાંધો નહીં, આપણે કહી દી તમ તારે કે નીલમ એગ્રો કેમિકલ્સ, ગોપનાથ રોડ, ICICI બેંકની પાસે, જૂના બસ સ્ટેશનની પાછળ, PM આંગડિયાની સામે તળાજામાં આવો એટલે આપણી બે દુકાન છે. નીલમ એગ્રો એજન્સી અલ્પેશભાઈ બેઠા છે અને નીલમ એગ્રો કેમિકલ ના હું તમ તારે તમારી સેવા માટે હાજર છું. બરાબર છે. આજે આપણે વાત કરવાની છે તલ વિશે, તલના બિયારણ વિશે, તલના પાક વિશે, તલમાં નિંદામણ નાશક દવા વિશે આપણે આજમાં વાત કરીશું. એ પહેલા આપણે એક શોર્ટમાં માહિતી આપી દઈએ કે બાજરીમાં ખડ થાય છે. તો બાજરીમાં ઘણા બધા ખેડૂત મિત્રો હજી કન્ફ્યુઝનમાં છે કે બાજરીમાં ખડ બળી જાય ખરું? ભાઈ બાજરીમાં ખડ બળી જાય ને બળી જાય. હું કેમ નથી બળતું ભાઈ? કેવો ખડ બળી જાય છે કે ભાઈ કાળિયું, ખારિયું, કૂતેલું, હામું, શેષમૂળ હોય, મણસો હોય, લૂણી હોય, હાટોડો હોય, સમા દૂધલી હોય, પછી દારોડી હોય, ધરોડી હોય, પછી ઊંધા ફૂલ્યું હોય, ગાદર ઘાસ હોય, કેપ ઘાસ હોય, સાવલી હોય, પોપટી હોય, સોખલિયું હોય, સોકડિયું હોય, બરોબર. બાંસ ઘાટ છે, આરો તારો છે, સમા દૂધલી છે, પછી અમરો ડમરો છે, ડાબ છે, ગાજર ઘાસ, કોંગ્રેસી, ભોપાથરી, તાંદળો, આ બધી પ્રકારના ખડ બળી જાય છે ને બળી જાય છે. કહું છું ભાઈ 46 પ્રકારના નિંદામણ બળી જાય છે. પછી તમારે શું ઉપાધિ કરવાની જરૂરિયાત છે? કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. બાજરીનો તમે જે પાક કર્યો છે, બાજરીમાં 100% નિંદામણ બળી જાય છે ને બળી જાય છે. ચાહે મણસો હોય તો બળી જાય, મણસોનો બાપ હોય તો બળી જાય. તમ તારે કાંઈ ઉપાધિ કરવાની નહીં. બરાબર છે. બાજરી કરવાની તમ તારે, ખડ બાળવાની જવાબદારી મારી. તમ તારે તમારા વિસ્તારમાં તમ તારે મળી રહે, ન મળે તો તમ તારે હું બેઠો. તમ તારે 94 28 63 19 11 મને ફોન કરજો તમ તારે. બરાબર છે. પરંતુ કઈ દવા છે અને કેવી રીતે નાખવાનું છે તો એ પણ થોડીક તમને રીત કહી દી તમને. પણ ખેડૂત મિત્રો ખાસ હું એટલા ગળા તાણીને તમારે માટે માહિતી લાવું છું. તો તમારે આ વિડીયો તમારા ગામના ગ્રુપમાં શેર કરવાનો છે. શું કામ? કે એક એવી માહિતી ખેડૂતો સુધી પહોંચે છે કે ના આસપાસના વિસ્તારમાંથી એવું કહે છે કે એવું કઈ આવતું જ નથી, કે દવા જ નથી આવતી. અરે ભાઈ અમે વિડીયો કહી છીએ, 2 વર્ષથી ખેડૂતોના વિડીયો મૂક્યા છે અમે. બરાબર. ગયા વર્ષે 80 વિડીયો મૂક્યા હતા ખેડૂતોના. ભાઈ મેં બાજરીમાં દવા છાંટી, બધું સાફ થઈ ગયું, ખડ બધું બાજરી ઓહો રેડી થઈ ગઈ છે. બરાબર છે. મેં મારા ખુદના વિડીયો 22 મૂકેલા છે કે ખેડૂતની વાડીએ જઈને અમે ખેડૂતનો અનુભવ લીધેલો છે. ટોટલ 102 વિડીયો ગયા વર્ષે મૂક્યા હતા. અને આ વિડીયો આ વર્ષમાં પણ 2024માં 1 તારીખથી અત્યાર સુધીમાં અમે લગભગ 17 થી 18 વિડીયો ખેડૂતોના અને મારા મૂક્યા છે કે બાજરીમાં ખડ બળી જાય છે. છતાંય હજી એના આજુબાજુમાંથી એવું કહેવામાં આવે છે કે ભાઈ એવું કઈ આવતું જ નથી. એ વાત ખોટી છે. એ ભાઈ ખોટી નો છે. એટલે હું ખોટી નો છું? આ ખેડૂતોના બધા એના રિપોર્ટ આવે છે, ખેડૂતો દવા છાંટે છે, આ બધી વાત ખોટી છે? ના ભાઈ ના. ઓહો રેડી છે, દવા આવે છે માર્કેટમાં, પણ આ રોકડા પૈસામાં જ મળે છે. તમે જ્યાં બાકી લેતા હો ત્યાં પ્રોબ્લેમ થોડો કેવડાવે છે. બાકી આ વસ્તુ રોકડા તમે પૈસા લઈને જાઓ ડ્યુટી ઉપર, તમને ઓહો ફટાક દઈને આપે દવા. શું કામ નો આપે ભાઈ? એટલે રોકડા પૈસા લઈને જવાના મોટા બા. બરાબર છે. તો હું એટલી બધી મહેનત કરું છું અને તમારી સુધી આ વાત પહોંચાડું છું. તો એક મહેરબાની કરશો મારી ઉપર. મારા આ વિડીયોમાં જે ખેડૂત મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ને. સબસ્ક્રાઇબ જો આપણે અહીંયા કહીએ છીએ ખેડૂત મિત્રો, તમે તો રામ રાખો. અહીંયા જો સબસ્ક્રાઇબ છે, બરોબર છે. આપણે 70,000 સબસ્ક્રાઇબરો થઈ ગયા છે. અહીંયા 70 આપણે સબસ્ક્રાઇબર છે. આ જો ઘઉંનો વિડીયો આપણે મૂક્યો થયો કે નહીં, 37,000 ખેડૂત મિત્રો જોઈ લીધો છે. આમ કરીને આમ તમારે દબી દેવાનું છે એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય. અને ખાસ ખેડૂત મિત્રો, જો હું તમને આ વિડીયો બનાવું, તમને આની બધી વાત સારી લાગતી હોય, મળતી હોય તમને, તો તમારે આ વિડીયોને અહીંયા લાઈક આપી દેવાનું છે. જો અંગૂઠામાં આમ દબી દેવો ને તો છે લાઈક, અહીંયા આમ તમે દબી ગયો. બરાબર છે. એટલે કે અમે તમને જે વિડીયો બનાવી છે એ તમને સારો લાગ્યો છે, જેથી કરીને યુટ્યુબ આગળ બીજા ખેડૂતોને રિકમેન્ડેશન કરી શકે. તમે અંગૂઠો આપેલો છે ને તો બીજા ખેડૂતો સુધી આ વસ્તુ પહોંચશે અને તમારથી ખેડૂતો જાગૃત થશે. ખેડૂત જ્યારે જાગૃત થશે ત્યારે આપણે આજે મજૂરી ખર્ચમાં તમને કોઈ જે મરી જાય છે, દાળિયા દઈ દે, ટેમ્પા ઉતારી અને મજૂરોથી ટાઈમે કામ નથી થતું,
તો એમાં અત્યારે તમને સારામાં સારું કામ થશે મારા બાપ. તો એટલે મારી વતી કરવાનું છે અને આ વિડીયો કમસે કમ 1 લાખ ખેડૂત સુધી તમારે શેર કરવાનો છે, જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી આ વાત પહોંચી જાય. બરાબર છે. તો એમાં આપણે જે દવા છીંધી હતી હેસ્ટાર, બરોબર છે, એની અંદર આવી 2 બાટલી નીકળે છે. આમાં 57 ml આવે છે, આમાં 200 ml આવે છે. બરોબર છે. તો આ 2 બાટલી, બરોબર છે, અને એની સાથે 500 ગ્રામ એટ્રાજીન. એટ્રાજીન કોઈ પણ કંપનીનું તમ તારે હોય તો હાલે. હોલસ્કેમનું હોય તો હાલશે, અદામાનું હોય છે, ધાનુકાનું હોય તો હાલે, ક્રિસ્ટલનું હોય તો હાલે, બાયરનું હોય તો હાલે. કોઈ બી કંપનીનું તમ તારે લઈ લેવાનું. એટ્રાજીન આ ધાનુકા કંપનીનું છે, આ લખેલું જોવા. બરોબર છે. એટ્રાજીન 50%. તો 500 ગ્રામ આ, અને એક કીટમાં આ જે 2 વસ્તુ નીકળે છે, બરોબર છે, આ કીટની માલિક એમ હરખું આમ સીધું આ જે આપણે આવે છે હેસ્ટાર, બરોબર છે, એની અંદર 2 દવા નીકળે. હવે એની હાવ દેશી રીત તમને કહી દઉં. હાવ દેશી રીત એટલે કેવી રીતે કે ભાઈ એક ડોલ લેવાની છે. ડોલ બધાની પાસે હોય જ તે, બરાબર છે. ડોલ આપણે કામે મન આપણે અમે જે દુકાન સમજાવી ને એમ અમે નથી કહેતા, નકર અમે એમ જ કહીએ કે આપણે જે આણામાં એક ડોલ આવી છે ને એ ડોલ એક લઈ લેવાની સ્ટીલની. મેં તમે દાંત નો કાઢો યાર. એક આપણે જે સ્ટીલની ડોલ હોય ને એ ડોલમાં તમારે 9 ગ્લાસ પાણી નાખી દેવાનું છે. 9 ગ્લાસ પાણી નાખી અને એમાં પેલા નાની ડબલી ઉગાડ નાખવાની, પછી આ ડબલી નાખી દેવાની પ્રવાહી, બરોબર, અને હલાવી નાખવાનું. પછી એમાં 500 ગ્રામ આ દવા તોડી અને નાખી દેવાનું અને હલાવી નાખવાનું. આ પાવડર છે, આનું પાણી નહીં બને, પાણી આનું ઘન પદાર્થમાં થઈ જાય, જાડું પાણી થઈ જાય. બરાબર છે. આ 2 વસ્તુ ઓગળી છે એટલે આમાંથી 200 ml ને આમાંથી 57 ml. આપણે જે ઘરે ગ્લાસ હોય ને એવરેજ 200 થી 250 ml નો ગ્લાસ હોય. હવા 200 થી 250 ml નો ગ્લાસ હોય ઘણાને, પણ એવરેજ 250 ml ના ગ્લાસ ની આપણે માન્યતા રાખતા હોઈએ છીએ. બરાબર છે. તો એવી રીતે તમારે આ વસ્તુનો ઉપયોગ કરી લેવાનો છે. એટલે કે 1 ગ્લાસ પાણી આ થઈ ગયું અને 9 ગ્લાસ તમે પાણી લીધું છે, બરાબર છે, એ થઈ ગયું છે. તો તમારે 10 પંપનું પાણી બની જાય. કેટલા પંપનું? 10 પંપનું. આનાથી નાનું પેકિંગ આવતું નથી. 10 પંપનું તમારે પેકિંગ આવશે. આ 2 વસ્તુનો ફોટો પડી જાય ફટાક દઈને, અને ના જઈને બતાવવાનું કે આ જે ભાઈ બંગડા ફૂકે છે, રાડ્યું નાખે છે, અમારે આટલું તો રાડ્યું નાખે છે કે બાજરીમાં અમારે ખડ થઈ ગયું છે, દાળિયા કરવા નથી, મજૂર બોલાવવા નથી, પારવન થતું નથી, નકર અમે મરી જાવ. અને આ દવા આ દાળિયા બોલાવવાના થાય છે. આ દાળિયા છે આપણા ખેડૂત મિત્રો, બરાબર છે. આ નાખવાનું થાય છે એટલે તમારે બધું જ ખડ તમારે 5-7 દિવસમાં સાફ થઈ જાય. પરંતુ ક્યારે નાખવાનું છે કે ભાઈ તમારો બાજરીનો પાક 25-30 દિવસનો થાય ત્યારે પેલા પાણી પાય, પછી દવા છાંટી દેવાની છે અને વળી પાછું પાણી પાઈ દેવાનું છે. ખડની દવા નાખો, નિંદામણની તમે દવા નાખો, કચરાની ઘાસની તમે દવા નાખો, એટલે 5 દિવસ તમારો પાક પાછો પડે ને પડે તે વયો ન જાય, કાંઈ નહીં. બરાબર. પરંતુ ખડ જયારે બળી જાય ત્યારે યુરિયા નાખીને પાણી પાછું પાઈ દેવાનું, એટલે ફટાક દઈને બધો કોળી જાય અને બાજુ ઉલટો વધારે ફૂટશે, વધારે એની ફળસ્યું નીકળશે અને એમાં પાછા ડુંડા આવશે ફર્સ્ટ ક્લાસ. બરાબર છે. અને આ પાછું 2 વર્ષ જૂની અનુભવ વાળી દવા છે, કાંઈ નવી કાંઈ નીકળી નથી. અને જે એવું માનતા હોય કે આ ખડની દવા નાખવાથી પાછો પડી જાય, આપણે નથી નાખવી, દાળિયા બોલાવા છે, મજૂર બોલાવા છે, તો આજ નહીં તો કાલે, આજે નહીં તો કાલે તમારે આ વસ્તુનો ઉપયોગ કરવો જ પડશે. શું કામ? કે દાડે દિવસે મજૂરી મોંઘી થતી જાય છે, મજૂરો ટાઈમે મળતા નથી, ટાઈમે આપણું કામ થતું નથી. એટલા માટે આપણે ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીને સાથે રાખીને આપણે હાલવું પડશે જ તે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર છે. આ ચાલુ છે કે આ છે? તો આ 10 પંપનું આવે, બરોબર. એટલે આ 10 પંપની કીટ તો આપણે કીધું છે ભાઈ, એક ડોલ લેવાની, એક ડોલમાં 9 ગ્લાસ પાણી નાખવાનું અને આ 2 વસ્તુ અંદર તોડી નાખી દેવાની, એટલે 10 પંપનું પાણી થઈ જાય. તો કીધું મહેમાન તમે અણી કાઢો હો મારા બાપ. બરાબર છે. હાલો, હવે ફોન આવ્યો છે નિલેશભાઈ મોરબીથી. નિલેશભાઈ મોરબીનો ફોન ચાલુ જ છે અત્યારે, પરંતુ એક વિડીયો ઉતારી લઈ પછી નિલેશભાઈને ફોન કરીએ, કારણ કે એની તો અમથી તે મારા રેગ્યુલર કસ્ટમર છે, તે મોરબીથી મારા બાપ. એમને વંદન છે, નમન છે, સલામ છે. તો જે ખેડૂત મિત્રોને બાજરીની દવા લેવી હોય તો તમે તળાજા આવો, નીલમ એગ્રોમાં કોઈ ઉપાધિ નથી, અથવા તો તમારા આસપાસના વિસ્તારમાં મેં દવા બતાવી છે, મળી જાય તમારે. અગર મને ફોન કરજો 94 63 19 11 સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. બરોબર. બાકી આપણે વાત કરવાની છે તલની. તલની ખેતી આપણે હર મિત્રો આપણે કરતા જ આવીએ છીએ અને કરીએ છીએ, અને એમાં કઈ નવું નથી. હું કઈ બંગણા કઈ નહીં ફૂંકતો. બંગણું એટલે માહિતી આપું છું એ તમને ખબર છે, આને બંગણું કહેવાય. ઘણા એમ કે આ બંગણું વળી શું થાય, પણ એવું નથી.
કારણ કે લખી નાખ 12 ગાવે બોલી બદલે ત્રોડ બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન જાય લાખા. એમ આપણી બોલીના લખણ ક્યારેય ન જાય. આપણી જે માતૃભાષા છે, આપણી જે ભાષામાંથી નાનપણથી મોટા થયા છે એ ભાષા આવી જ જાય મોઢા ઉપર. બરાબર. તો તલના બિયારણની પસંદગી કરવાની કે ભાઈ સોટિયા મારે તલ કરવા છે તો મંગલમના છે, સાગર લક્ષ્મીના છે, ઇન્ડો યુએસના છે, અક્ષયના છે, તો કોઈ પણ એક સોટિયા તલની પસંદગી કરવાની. ડાળિયા તલ કરવા છે તો ડાળિયામાં તમારે તલની પસંદગી કરવાની. સાગર લક્ષ્મીના 52 નંબર આવે છે, અક્ષયના 111 આવે છે, 2020 આવે છે, અવની 19 નંબર આવે છે. બરાબર છે. પછી લબ્ધિના આવે છે, નવકાર સીટવાળા લબ્ધિના તલ આવે છે. તો ઘણી બધી સારી કંપની છે તલ માટે. બરોબર છે. તો એ તમે એ કંપનીનું પણ તમે તલનું બિયારણ લઈ શકો છો. હવે જો સોટિયા તલનું તમે બિયારણ કરો તો 16 ગોઠાના વીઘા પ્રમાણે તમારે 1.5 કિલો લેખે બિયારણ નાખવાનું છે. અને જો ખેડૂત મિત્રો તમારે ડાળિયા તલ કરવા હોય તો વીઘે 16 ગોઠાના વીઘા પ્રમાણે 1 કિલો લેખે બિયારણ તમારે નાખવાનું છે. શું કામ કે સોટિયા તલ તમે કરો એટલે જ્યાં દાણો પડ્યો નથી ઉગ્યો, પાંદડા કાઢ્યા નથી, સીધી સીધી હોટી વયાવવાની છે, ઉપર ઠેઠ થયું ઉપર વયાવવાની છે. અને જે ડાળિયા તલ તમે કર્યા છે તો એ ડાળિયા તલ તમારે ડાળીઓ એની ફૂટવાની છે અને એની જગ્યા પછી જોવે એટલા માટે. બરોબર છે. આ તલના બિયારણની જે વીઘે 16 ગુઠાના વીઘા પ્રમાણે જે માપ નાખવાનું છે એ પ્રમાણે મેં તમને કીધું. હવે એમાં પાયાના ખાતર તરીકે ખેડૂત મિત્રો ઘણા બધા પૂછતા હતા કે ભાઈ પાયાનું ખાતર તમારે શું નાખવું જોઈએ. પાયાના ખાતરની માલિકા આપણે ડીએપી વાપરતા હોઈએ છીએ, 12-32 હોળ વાપરતા હોઈએ છીએ, ફોસ વાપરતા હોઈએ છીએ, એએસપી વાપરતા હોઈએ છીએ, 20-20-13, 20-20, પછી 26-26 વાપરતા હોઈએ છીએ. તો તમે એ ખાતરનો ઉપયોગ કરી શકો છો. વીઘે 10 કિલોથી 15 કિલો લેખે. જો હળવી જમીન હોય, મોળું પાણી હોય, નબળી હોય તો તમે એમાં 15 કિલો લેખે ઉપયોગ કરી શકો છો. સારી જમીન હોય પાડાના કાન જેવી તો એમાં તમે 10 કિલો લેખે ઉપયોગ કરી શકો છો. ખાસ ખેડૂત મિત્રો જો એમાં તમે ઝીંક આપણે આવે છે ઓમકારનું તમે ઝીંક પ્લસ છો કે મલ્ટીપ્લેક્સનું ઝીંક કયો, વનિતાનું જે આવે, રકાર્ડોનું આવે છે, ઇફકોનું આવે છે, એ ઝીંક તમે 1 વીઘે 5 કિલો જો ડીઈપીની સાથે શરૂઆતના સમયમાં જો આપવામાં આવે તો એને ડાયએમોનિયમ ફોસ્ફેટ અને નાઇટ્રોજન ડીઈપી માંથી મળી રહે. અને ઝીંકમાંથી ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આર્યન, લોહ તત્વ અને મેડિબ્લોડમ. માનો કે તમે સાંજે ઘરે આવ્યા હોય થાચ્યા પચ્યા ને એ ગરમા ગરમ રોટલો ને એની ઉપર ઘી સોપડેલું હોય અને પડખે તમને કોઈ ગાંઠનું હોય ને શાક હોય ને દૂધની તમને કોઈ તાળી ભરી હોય, એ જે મજા આવે ને એની ઉપર તમને કોઈ એક પાપડ થઈ ગયો હોય તો ઈ કેમ આપણને આખે આખો ખોરાક પૌષ્ટિક આવે છે એવી રીતે તમારે એને આખે આખો ખોરાક એને આપવાનો છે કે ભાઈ ડીઈપી તમે આપો છો કે 12-32 હોળ આપો છો, એમાં ડાયએમોનિયમ ફોસ્ફેટ અને નાઇટ્રોજન આવી ગયું. ઝીંક તમે આપો છો તેમાં ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આર્યન, લોહ તત્વ અને મેડિબ્લોડમ આવી ગયું. એટલા માટે થઈને કે જ્યારે છોડવો નીકળશે ને તો એ તાકાતવર નીકળશે અને મજબૂતમાંથી નીકળશે. ખાસ ખેડૂત મિત્રો એટલું યાદ રાખો કે તમે તલનું બિયારણ લેવી લો. કોઈ પણ કંપનીનું તલનું બિયારણ હોય, ચાહે સાગર લક્ષ્મીનું હોય, અક્ષયનું હોય, મંગલમનું હોય, કેશવિનનું હોય, નવકારનું હોય, લબ્ધિનું હોય, બોમ્બે સુપરનું હોય, સ્વાતિનું હોય, કોઈ બી કંપનીનું તલનું બિયારણ હોય. બરાબર છે. તો એ તલના બિયારણને તમે ખરેખર સૂરજ દાદાની હાજરીમાં તમે એને બિયારણને તપાવો. કારણ કે એની અંદરનો રહેલો થોડો જાજો જે મોઇશ્ચર આવે એ મોઇશ્ચર ઉડી જાય, બિયારણ તપી જાય અને એનો ઉગાવો સારો આવે તો એમાં ફૂગનાશક દવાના ઓછા સ્પ્રે કરવા પડે, જીવાત એમાં ઓછી લાગે. વાતાવરણ જઈને જો કાંઈ વાતાવરણ આડાવડું ચેન્જ શું હોય, થોડાક વાદળા થઈ ગયા હોય, થોડુંક ગરમી પડવા મળે, વળી ઝાકળ પડવા માંડે, તો એવા સમયની માલિપા આ બિયારણ તમને સારામાં સારું બિયારણ લાગશે. એને જે એની મજબૂતાઈ હશે, એની જે નરવાઈ હશે ને એને હિસાબે આ જે વાતાવરણ ક્લાઇમેટ ચેન્જ થાય ને એમાં એને ફાયદો પડે. બરાબર છે. બિયારણ તપાવો. અને બીજું, જો તમે એને પટ આપો, બરોબર ને મહેમાન, તમે જો એને પટ આપો તો પટના દર લેખે તમે એને વિટાવેક્સ પાવર છે, મેરીઓન છે, સિસ્ટેવા છે, તમે આવી સારી ફૂગનાશક દવાનો ઉપયોગ કરી શકો છો. ઘણા ખેડૂત મિત્રો સાફનો એનો ઉપયોગ કરે જ છે, કરાય 100%. પરંતુ આ જે મેરીઓન છે, સિસ્ટેવા છે, વિટાવેક્સ પાવર છે, બરાબર છે, આ જે ફૂગનાશક દવાઓ છે એ વર્લ્ડની બેસ્ટ ફૂગનાશક દવાઓ છે. અને એનો કઈ ખર્ચો લાંબો નહીં થતો. મને કે તમે 5 કિલો તેલનું બિયારણ લીધું હોય તો 2 પડીકી વિટાવેક્સ પાવર જોવે. 2 પડીકી એટલે કેવડી મેં કહી ગયું આપણે વિટાવેક્સ પાવર. હે ભગવાન ભગવાન, ચાલુમાં હું મૂણું બોલવા અને પછી કઈ હોય નહીં. વિટાવેક્સ પાવર જો નીકળ્યું એમાં ચાલુ તો વિડીયો. આ વિટાવેક્સ પાવરની પડીકી છે, ખાલી 10 ગ્રામની પડીકી છે. કેટલા?
ઓનલી ફોર 10 ગ્રામની વિટાવેક્સ પાવરની પડીકી છે. હવે તમે 5 કિલો કે 6 કિલો તલ લીધા હોય તો આ 10 ગ્રામની વિટાવેક્સની પડીકી 3 કિલો બિયારણ હોય ને ત્યાં સુધી થઈ જાય. કેટલા? 3 કિલો બિયારણ હોય ત્યાં સુધી આ વિટાવેક્સ પાવરની પડીકી થઈ રહે. અને આ વિટાવેક્સ પાવરની પડીકીની કિંમત શું છે? 35-40 રૂપિયા. કેટલી? 35 થી 40 રૂપિયાની કિંમતની આવે. જે તમારા તલને કોઈ ઊધી ખાઈ જતી હોય, કોઈ ઘીમોલી ખાઈ જતી હોય, કોઈ નાની મોટી જીવાત ખાઈ જતી હોય તમારા તલના બિયારણને, તો આ નહીં ખાય. ભૂંજરા હે? હા, મહેમાનનો અનુભવ છે ભાઈ. મહેમાનને તલ કર્યા ભૂંજરા ખાઈ જતા, બીજી વખત આપ્યા તે ભૂંજરા ન ખાતા. બરોબર? એટલે આ તલનો બિયારણનો અનુભવ મહેમાનનો એવો છે કે તલના બિયારણને તમે જો વિટાવેક્સ પાવરનો પટ આપો તો ભૂંજરા તમારા તલના બિયારણને ખાય નહીં. ચાહે તલ હોય, મગ હોય, અડદ હોય, બાજરી હોય, સિંગ હોય, સોયાબીન હોય, કપાસ હોય, એડા હોય કે કોઈ પણ બિયારણમાં તમારે ભૂંજરાનો અતિશય એવો ત્રાસ રહેતો હોય તો વિટાવેક્સ પાવરનો પટ આપવાનો. બરાબર છે? એ પછી ભૂંજરા ખાશે નહીં. 1 કિલો બિયારણમાં 1 કિલો માનો કે તેલનું બિયારણ હોય તો 1 કિલો તેલના બિયારણની માલિપા વિટાવેક્સ પાવરનો તમારે ખાલી 3 ગ્રામ લેખે પટ આપવાનો છે. કેટલો? 3 ગ્રામ. 3 ગ્રામ એટલે હું છોકરાનું 10 રૂપિયાનું એક બબલું થયું. આપણો એક 10 રૂપિયાનો માવો જો એક આપણી જો બીડી ની જોડી આવતી હોય ને તેમાં અડધી જોડી આવે. કારણ કે આ જોડી તમને 25 રૂપિયા થાય મહેમાન બીડીની 23 રૂપિયાની થાય તો એમાં 15 રૂપિયા નાખી જાય, આખી પડીકી આવી જાય. બરાબર છે? તો તમે જેમ બીડી પીવો છો તમને જેમ કોટો આવે છે, માવો ખાવ તમને જેમ મોજ આવી જાય છે, તમાકુ ખાવ તમને જેમ ઉજમ આવી જાય છે. બરાબર છે? તો એવી જ રીતે આને ઉજમ લાવવાનો છે, તમારા બિયારણને પ્રોટેક્ટ કરવાનું છે. એટલે ખાસ ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરવાનો છે. અને બીજું કે ઘણી વખત ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે આને પાણી નાખવાનું કાંઈ કરવાનું નથી. તમે જે તલનું બિયારણ લીધું છે 2 કલાક તમે જે તાપડામાં તરફાળ્યું કેતા હોય, આપણે ખાતરની થેલી હોય પ્લાસ્ટિકની, એમાં તમે તલ તપવા મૂકી દીધા હોય એ તાપડાની થેલી ઉપર અહીંથી જેક કાપી અને ઠલવી નાખવાનું. અને 2 જણા તમે રહો કઈ ઉપરથી આમાં કઈ શરમાવું નહીં, 2 જણા આવી જવાનું, 2 જણા હામામાં હલાવી નાખવાનું. એટલે પાણી લેવાની જરૂર નથી. દાણાને જેટલી દવા જોઈશે, તલના દાણાને જેટલી દવા જોશે એટલી દવા વિટાવેક્સ પાવર એને એટલી મળશે. તમારે એમ જો વધારે સોંટાડી દઉં એમ કાંઈ સોંટે બોટે નહીં. આ અમેરિકન કંપનીની ટેકનોલોજીની દવા છે કાકા. કેમચોરા કેમિકલ કોર્પોરેશન અમેરિકાની કંપની છે. બરાબર છે? એ આપણે ભારતની ધાનુકા કંપનીની સાથે કોલેબોરેશન કરીને અને ભારતના ખેડૂતોનું જે બિયારણ છે મોંઘા ભાવનું એને પ્રોટેક્ટ કરવા માટેની આ વસ્તુ છે મોટા ભાઈ. તમે તારે આનો ઉપયોગ અવશ્ય કરજો અને હરેક એગ્રોમ તમને મળી રહે. અને 35-40 રૂપિયાની કિંમત છે મોટા ભાઈ. 2 તમારા માવા ગણો અથવા તો 1.5 બીડીની જોડી ગણો અથવા તો 5 જોડી તમાકુ. આમ તમાકુ સળવી એની કરતા આ સારું. બરાબર છે? બીજું કે તલના બિયારણને તમે સાંટી દીધું છે. બરાબર છે? તલના બિયારણને તમે સાંટી દીધું છે પછી તમારે એને પાણી પાઈ દેવાનું છે. 3-4 દિવસે તમારે એને પાછું પાણી પાઈ દેવાનું છે. પછી તમારે એને 20-22 દિવસ કે 25 દિવસ સુધી પાણી પાવાનું નથી. પછી તમારે એને પાણી પાવાનું નથી. શું કામ પાણી નથી પાવાનું? કારણ કે તમારો તલનો જે પાક છે એ ડૂબી જાય તો વયો જવા કરે છે. તમે 25 દિવસ 20 દિવસ પાણી ન પાવ એટલે તલનો તમારો જે પાક છે એ ડૂબે નહીં. ત્યારે તમારે એને પાવાનું. અને પછી એ જ્યારે તમે પાણી પાવ ત્યારે તમે એમાં નિંદામણ નાશક દવા તમે ટરગાસ ઉપર આવે છે, એઝિલ આવે છે, હકામાં આવે છે. બરાબર છે? ટેક્સ ઉપર આવે છે. તમે આ દવા પંપે 35-40 ml લેખે નાખી અને કાળિયું ખારિયું હાંબો કૂતરા મણસો પટ્ટી પાન જેવું ખડ છે, બાજરીના જુવારના મકાઈના પાન જેવું ખડ છે, એ ખડ બળી જાહે. જે ગોળ પાન વાળું જે ખડ છે એના માટે અમારા ટ્રાયલ ચાલુ છે. રિઝલ્ટ આવશે એટલે તમને વિડીયોના માધ્યમથી તમને આપીશું. પોર તો 100% આપવાની છે. 2025માં તો તલની દવા ખડની આપવાની છે, પાકું છે. પરંતુ આ વિસ્તારમાં અત્યારે અમે ડેમોન્સ્ટ્રેશન લઈએ છીએ અને જો અત્યારે તમને રિઝલ્ટ સારા મળી જશે તો અમે તમને એને વિડીયોના માધ્યમથી તમને આપશું. બાકી પટ્ટી પાન વાળું જે ખડ આવે છે, કાળિયું ખારિયું હાંબો મણસો કૂતરી કહેતા હોય, બધું સાફ થઈ જાય. 40 ml કે તમે ટરગાસ ઉપર છે, હકામાં છે. બરાબર છે? પછી ટેક્સ ઉપર છે, એઝિલ છે, તમે એ આપો. બરાબર છે? પછી તમે જયારે એને ખાતર નાખવાનું છે પાણી પાવાનું હોય ત્યારે તમે એને પાણે વીઘે 10 કિલો લેખે યુરિયા આપો. પાણે. બરોબર છે? અને
તમે જયારે 2 પાણ મૂકી અને પછી તમે તલને રાવા દો છો અને 25 દિવસ પછી તમે જયારે એને પાણી આપો છો ત્યારથી તમારે વીઘે 10 કિલો લેખે યુરિયા આપવાનું છે અને 2 કિલો લેખે તમારે એને સલ્ફર આપવાનું છે. સલ્ફર તમારે ગમે કંપનીનું તમ તારે હાલે, રીપનું હોય તો હાલે, વિન્સેટનું હાલે, તમ તારે વોલ્સકેમનું હોય તો હાલે, તમ તારે પછી અદામાનું હોય કે કોઈ કેમચુરાનું હોય કે કોઈ બી સારી કંપનીનું સલ્ફર હોય, વીઘે 2 કિલો લેખે સલ્ફર આપવાનું છે. કેટલું? 2 કિલો લેખે સલ્ફર અને યુરિયા 15 કિલો લેખે કે 10 કિલો લેખે એને મિક્સ કરી અને આપી દેવાનું છે. તમે જ્યારે મહિના દિવસના તલ જાવ હોય ત્યારે પાણી મૂકો ત્યારે મારા બાપ શું કામ સલ્ફર આપવાનું કામ છે? એક તો સલ્ફર માઇક્રોન્યુટ્રન તત્વ છે, સલ્ફર એક હળવું ફૂગનાશક તત્વ પણ છે, સલ્ફરથી નવા મૂળિયા પણ મૂકશે, બરાબર છે. અને જે ખેડૂત મિત્રોની જમીન ચીકણી હોય, પાણી મોળું હોય, પાણી ભાંભળું હોય, એવા ખેડૂત મિત્રોની જે જમીનમાં તલ કર્યા હોય તો એમને ધાનુકા કંપનીનું માઇકો રાજા ફરજિયાત આપજો, વીઘે 2 કિલો લખીએ. કારણ કે પાણી નબળું હોય, મોળું હોય, ભાંભળું હોય, જમીન ચીકણી હોય, ખારી હોય, ખાસવાળી હોય તો એવા જમીનની માલિપા તાત્કાલિક મૂળિયા મૂકે નહીં. તો મૂળિયા મુકાવા માટે થઈને તાત્કાલિકમાં તમારે ધાનુકા કંપનીનું માઇકોર આપવાનું છે, જે ઇન્ડો માઇકો રાજા આવે છે. આ તમે મિક્સ કરીને આપી દેવો એટલે જમીનમાં મૂળિયાનો સંગ્રહ વધી જાય. પછી એને પાણી જોતું એટલું ખેંચી લેશે. તમે જે ખાતર આપ્યું છે ખેંચી લેશે. તમે જે મગાવીને ડીઈપી અને યુરિયા આપેલું છે અથવા તો તમે ડીઈપી ને જે ઝીંક આપેલું છે, બરાબર છે, એ પણ છોડવો પોતે વહન કરી લે. તાકાતવર બાહુબલી બની જાય. જ્યારે તાકાતવર છોકરો હોય ને ત્યારેથી ગમે એને ઢીકો મારે પાડી શકે. બાકી એમ કે હાલે 5 રૂપિયાનું પપ્પુ લઈ આવે ને ખાઈ લે અને પછી કે ડીગી 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 એમ 5 રૂપિયાના પપ્પુજી ખાય છોકરા ડીગી ડીગી ન થાય ને. બાજરાનો રોટલો તમે આપો ઘી વાળો કરીને, જો તમે તમને કોઈ હળી કાઢીને તમને કોઈ ગાડી ઉપર ચડી જાય, ટ્રેક્ટર ઉપર ચડી જાય, બરાબર છે, ઈ તાકાત જોવે ને. 5 રૂપિયાના બબુથી મહેમાન આવે તાકાત? હે 5 રૂપિયાની વેફર ખાવે તાકાત આવી ગઈ હોય તો આ રોટલાની, આપણે ઘઉંની, બાજરાની, જવની, મગની, અડદની, તલની કિંમત શું હે મહેમાન? તો પછી એટલે આ તલની માવજત છે. પછી જ્યારે તલમાં તમારે માથા બંધાતા હોય, નાની મોટી હેલ આવતી હોય ત્યારે તમે એને 505 છે અને પ્રાયર છે બેનો રેગ્યુલર તમે સ્પ્રે આપો તો એ સારું પડશે. અને એની સાથે માઇક્રોન્યુટ્રનમાં માઇક્રો EDTA છે, ઓમકારનું ઉપજ છે કે જનરલ લિક્વિડ આવે છે, તમે એ આપી શકો છો. હિપકોનું સાગરિકા છે. તો 505 પ્રાયર અને માઇક્રોન્યુટ્રન આ ત્રણનો સ્પ્રે તમારે રેગ્યુલર એને આપવાનો માથા બંધાઈ જાય ત્યારે, બરાબર છે. એટલે તમારે તલનો પાક પાકે ત્યાં સુધી તમારે એને આપી રાખવાનું, કાંઈ ઉપાધિ નહીં, બરાબર છે. આ સિવાયની કોઈ નવીન માહિતી જોતી હોય તો તમ તારે આપણે શું કહેવાય ઓલું ખાનું આવી લખવાનું મહેમાન? કોમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો. અને કાંઈ તમારે પ્રશ્ન ન હોય, માહિતી આ વિડીયોમાં મળી ગઈ હોય તો વિડીયો શેર કરી દેજો. અને જય જવાન જય કિસાન તો અવશ્ય લખજો. રામ રામ.